અને હવે વાત કરીએ રાજકોટની, જ્યાં યુવતીનું પીએસઆઈ બનવાનું સ્વપ્ન તૂટી ગયું છે. પોલીસ ભરતીમાં દોડતી વખતે યુવતીનો પગ ભાંગી ગયો છે. મવડી હેડક્વાર્ટર ખાતે આ ઘટના બની હતી. હેતલ જોશીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. યુવતીને ડાબા પગે ફ્રેક્ચર થઈ ગયું છે. તો રાજકોટમાં પોલીસ ભરતી માટે પરીક્ષા યોજાઈ રહી હતી. ફિઝિકલ પરીક્ષા દરમિયાન આ ઘટના બની હતી. યુવતી દોડ લગાવી રહી હતી, તે દરમિયાન જ તે પડી ગઈ ને તેના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. તો પીએસઆઈ બનવાનું પોરબંદર પંથકની યુવતી હતી હેતલ, જેનું સ્વપ્ન હાલ તૂટી ગયું છે. પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડમાં રનિંગ કરતી હતી. રનિંગના 3 રાઉન્ડ પૂરા થઈ ગયા હતા અને ચોથો રાઉન્ડ પૂરો થવા આવ્યો હતો. 100 મીટરના આડેગાડે હું દૂર હતી અને અચાનક મારા પગમાં કંઈક મોચ આવવાથી પડી ગયું. પડી જવાથી પગમાં સાથળના ભાગમાં ફ્રેક્ચર આવેલું છે. 108 ફોન કર્યો અને 108 આવી તુરંત અને મને લઈ ગયા. પણ 108 વાળાનું કેવું હતું કે મને જો તાત્કાલિક આ પાટાની સુવિધા મળી હોત ને તો મારે ઓપરેશન